ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિ, જેનો કોડ MC01 CC 102 છે, જેમાં ભાગ 2માં એકમ નંબર 10 નાણાકીય પત્રકોના વિશ્લેષણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અલગ અલગ રીત વિશે આપણે લાસ્ટમાં જોયું હતું, નાણાકીય પત્રકોની વિવિધ રીતો વિશે ચર્ચા કરી હતી. હવે આજે બીજા પોઈન્ટ સમજીશું, જેમાં અર્થઘટન ગુણોત્તર આવશે. સાથે સાથે પ્રમાણભૂત ગુણોત્તરની જે સરખામણીની ટિપ્પણી છે તેના વિશે ચર્ચા કરીશું. અને જે વિવિધ ગુણોત્તરો છે, જેમાં નફાકારકતાના ગુણોત્તર કયા છે, પ્રવાહિતતાના, પ્રવૃત્તિ ગુણોત્તર શું છે, તેના વિશે આજે સમજીશું. તો સૌ પ્રથમ અર્થઘટન ગુણોત્તર. અર્થઘટન ગુણોત્તર એટલે કે ગુણોત્તરનું અર્થઘટન કઈ રીતે. ગુણોત્તર વિશ્લેષણ વિશે આપણે ચર્ચા કરી હતી, પણ એ ગુણોત્તર વિશ્લેષણનું અથવા તો એ ગુણોત્તરનું અર્થઘટન કઈ રીતે કરી શકાય. તો હિસાબી ગુણોત્તરો ગણ્યા પછી તેનું અર્થઘટન કરવું એ ખૂબ મહત્ત્વનું છે. અને એક પ્રશ્ન પણ છે કે કઈ રીતે તેનું અર્થઘટન થતું હોય છે, અને આ માટે નીચેની મુજબની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. અને આ પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે. અર્થઘટન કઈ રીતે થાય છે, તો સૌથી પહેલાં આદર્શ ગુણોત્તર સાથે તુલના કરી શકાય. ધારો કે આપણે ચાલુ ગુણોત્તર શોધ્યો, ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા કરીને, પણ એ ચાલુ ગુણોત્તર આપણા જે કંપનીનો ચાલુ ગુણોત્તર છે તેને આદર્શ ગુણોત્તર સાથે સરખાવવો પડે. આદર્શ ગુણોત્તર વિવિધ કંપનીઓના જે એવરેજ ગુણોત્તર છે તેના ઉપરથી નક્કી કરી શકાતો હોય છે, બરાબર. અને એ આદર્શ ગુણોત્તર પહેલેથી ફિક્સ હોય છે. કે ધારો કે ચાલુ ગુણોત્તર હોય તો કોઈ પણ ધંધાકીય એકમ માટે ચાલુ ગુણોત્તર 2:1 હોય તો તે આદર્શ કહેવાય. હવે 2:1 જો આપણી કંપનીનો ગુણોત્તર ઓછો હોય, બરાબર, તો તે આપણા માટે નુકસાનકારક છે. તો આવા આદર્શ ગુણોત્તર સાથે તુલના કરીને આપણે એનું અર્થઘટન કરી શકીએ, બરાબર. એવા વિવિધ દરેક પ્રકારના જે ગુણોત્તરો છે તેને આદર્શ સાથે સરખાવીને આપણે એનું અર્થઘટન કરી શકાય. બીજું, જો બીજી રીતે સરખામણી કરવી હોય તો પાછલા વર્ષના ગુણોત્તરો સાથે સરખામણી કરી શકાય. એટલે 2024માં જે ચાલુ ગુણોત્તર હતો તેને 2025ના ચાલુ ગુણોત્તર સાથે સરખામણી કરી અને ત્યાં આપણે સમજી શકાય કે ધંધાકીય એકમમાં ચાલુ ગુણોત્તરમાં વધારો થયો છે કે ઘટાડો. એવી જ રીતે નફાનો દર શોધતા હોઈએ તો ચોખ્ખા નફાનું ગુણોત્તર શોધ્યું હોય તો ચોખ્ખો નફો ધારો કે ગયા વર્ષે 5% હતું અને તે આ વર્ષે 7% થઈ ગયું, તો આપણે ત્યાં કહી શકીએ કે 2%નો ચોખ્ખા નફાનો વધારો થયો છે. તો આવી રીતે સરખામણી થઈ શકે છે અને એનું અર્થઘટન કરી શકાય છે. અન્ય ગુણોત્તરનો સાથ અહીં આપણે કરી શકીએ, બરાબર. બીજા કોઈ ગુણોત્તર હોય તેની સાથે સરખામણી કરી શકાય, કે જેમ કે ચોખ્ખા નફાનો ગુણોત્તર વેચાણ સાથે સીધો સંબંધ ધરાવે છે, બરાબર, અથવા પડતર સાથે સીધો સંબંધ ધરાવે. તો પડતરનો ગુણોત્તર શોધ્યો અને નફાનો ગુણોત્તર શોધ્યો, એ બંને ગુણોત્તર એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે. કારણ કે પડતરમાં જો વધારો ઘટાડો થાય તો નફામાં પણ વધારો ઘટાડો થાય. એટલે એ બંને ગુણોત્તરની સરખામણી કરી અને આપણે જાણી શકીએ કે ક્યાં વધારો થયો છે અથવા ક્યાં ઘટાડો થયો છે. તો તે એક કરી શકાય. અને ધંધાની અન્ય પેઢી સાથે તુલના કરી શકાય, બરાબર. કે બે કંપની સેમ પ્રકારનો બિઝનેસ કરી રહી છે, બરાબર, સેમ પ્રકારની પ્રોડક્ટ વેચી રહી છે, તો એ બંને કંપનીનો ગુણોત્તર પણ લગભગ સરખો આવવો જોઈએ, અથવા તો તેની તુલનામાં આપણો ગુણોત્તર વધારે હોય તો તે આપણે ત્યાં કોમ્પિટિશનમાં ઊભા રહી શકીએ. તો આવી અન્ય પેઢી સાથે તુલના કરીને આપણે જાણી શકાય કે આપણે ત્યાં બજારમાં ટકી શકીશું કે નહીં. તો એટલા માટે આવો ગુણોત્તર અથવા એનું અર્થઘટન ત્યાં થઈ શકે છે. તો આ અલગ અલગ પ્રકારના જે અર્થઘટન છે ગુણોત્તર વિશ્લેષણમાં ઉપયોગમાં લેવાતા હોય છે. એના પછી આપણે સમજીએ તો પ્રમાણભૂત ગુણોત્તરની સરખામણીની ટિપ્પણી અહીં કરીએ, કે કોઈ પણ ગુણોત્તર હોય તો તે ગુણોત્તરોને નાણાકીય પત્રકોના સ્વરૂપમાં જો આપણે એને વહેંચવું હોય તો મુખ્યત્વે 3 પ્રકારના ગુણોત્તરો આપણે કહી શકાય. ગુણોત્તરો તે જ છે, પણ તેને આપણે 3 અલગ અલગ પ્રકારના ગુણોત્તરોમાં વહેંચી શકીએ નાણાકીય પત્રકના સ્વરૂપમાં, બરાબર. તો આ એની પ્રમાણભૂત ગુણોત્તરો છે.
એના જે નવા પ્રકારના જે આપણે અથવા એના જે કામગીરીને લગતા ગુણોત્તરો છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે એને કયા ભાગમાં વહેંચવામાં આવે છે. પણ અહીં આપણે પ્રમાણભૂત ગુણોત્તરની વાત કરીએ તો એને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવતા હતા. સૌથી પહેલાં નફા નુકસાનના ગુણોત્તરો. નફા નુકસાનના ગુણોત્તર એટલે એવા ગુણોત્તર કે જેની વિગતો આપણને ફક્ત નફા નુકસાનના ખાતામાંથી મળી રહે. બરાબર. નફા નુકસાનના પત્રક ઉપરથી જે ગુણોત્તરો શોધી શકાય છે તેને આપણે નફા નુકસાનના ગુણોત્તર કહી શકાય. એટલે ધારો કે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવો છે તો ચોખ્ખા નફાના ગુણોત્તર માટે આપણને ચોખ્ખો નફો જોઈશે અને વેચાણ જોઈશે. હવે આ બંને માહિતી જે છે, બંને વિગતો આપણને નફા નુકસાનમાં પત્રકમાં મળી રહે એટલા માટે એને નફા નુકસાનના ગુણોત્તરો કહી શકાય. બરાબર. તો જે પણ 2 કે 3 વિગતોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એ તમામ વિગતો આપણને નફા નુકસાનના પત્રકમાંથી મળી રહે તો તેને આપણે એ ગુણોત્તર કહી શકાય. એવી જ રીતે પાકા સરવૈયાના ગુણોત્તરો. પાકા સરવૈયાના ગુણોત્તર એટલે એવા ગુણોત્તર કે જેની માહિતી, જેની વિગતો આપણને ફક્ત પાકા સરવૈયામાંથી મળી રહે છે. તેના માટે આપણે બીજું કોઈ પત્રક જોવાની જરૂર નથી. તો એનું એક ઉદાહરણ સમજીએ કે ધારો કે ચાલુ ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. હવે ચાલુ મિલકતો પણ પાકા સરવૈયામાં દર્શાવેલી હોય છે, ચાલુ દેવા પણ પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ. તો આ બંને માહિતી જે આપણને જરૂરી છે ચાલુ ગુણોત્તર શોધવા માટે તે આપણને પાકા સરવૈયામાંથી મળી જાય છે અને એટલા માટે આપણે તેને પાકા સરવૈયાના ગુણોત્તરો કહી શકાય. બરાબર. તો જે પણ માહિતી આપણને જે તે પત્રકમાંથી મળી જાય તો એ પત્રકના ગુણોત્તર કહેવાય. પણ અમુક એવા પણ ગુણોત્તર છે કે જ્યાં એક માહિતી, એક વિગત આપણે નફા નુકસાનના પત્રકમાંથી લઈએ છીએ અને એકાદ 2 વિગત આપણે પાકા સરવૈયામાંથી લઈએ છીએ. બરાબર. ધારો કે રોકાયેલી મૂડી પર વળતર. હવે રોકાયેલી મૂડી પર વળતરનું સૂત્ર થાય નફો ભાગ્યા રોકાયેલી મૂડી. તો નફો આપણને મળશે નફા નુકસાનના પત્રકમાં. પણ જે રોકાયેલી મૂડી છે જેમાં કાયમી મૂડી હોય કે કાર્યશીલ મૂડી હોય, મિલકતો, દેવા, તો એ તમામ વિગત આપણને મળશે પાકા સરવૈયામાંથી. બરાબર. તો એક વિગત, એક માહિતી આપણે લીધી નફા નુકસાનના પત્રકમાંથી, એક વિગત આપણે લીધી પાકા સરવૈયામાંથી. તો બંને પત્રકનો ઉપયોગ કરીને ગુણોત્તર શોધ્યો એટલા માટે તેને મિશ્ર ગુણોત્તર કહી શકાય. તો આ રીતે અલગ અલગ જેટલા પણ ગુણોત્તરો છે તે તમામ ગુણોત્તરને આ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પણ આ જે 3 ભાગ હતા તે પ્રમાણભૂત ગુણોત્તરો છે અથવા તો આપણે તેને કહી શકીએ કે પરંપરાગત ગુણોત્તરોના વિભાજન છે. પણ એને આપણે જો હાલના ગુણોત્તરોના વિભાજનમાં વહેંચીએ તો અલગ અલગ કામગીરી પ્રમાણે તેને વહેંચવામાં આવે છે. એમાં સૌથી પહેલાં જે ગુણોત્તરો વહેંચાય છે તે નફાકારકતાના ગુણોત્તરો છે. ગુણોત્તર એના એ જ છે. આપણે જે સમજ્યા કે ચોખ્ખા નફાનો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર, એટલે ગુણોત્તર એના એ જ છે પણ તે પરંપરાગત પદ્ધતિ હતી અને આ હાલની પદ્ધતિ છે કે જેમાં કાર્યશીલ અથવા તો એના કામગીરીને લગતી વિગતો અથવા જે ગુણોત્તરો આપણે શોધીએ છીએ આ બધા જ નફાને લગતા ગુણોત્તર છે, વળતરને લગતા ગુણોત્તર. એટલા માટે તેને નફાકારકતાના ગુણોત્તર નામ આપી દીધું. બરાબર. તો અહીં આપણે સમજીએ કે ધંધો નફો કરવા માટે જ સ્થપાય છે અને તેના દ્વારા જ તે ટકી રહે છે અને વિકાસ પામે છે. એટલા માટે આપણે કહી શકીએ કે નફાકારકતાના ગુણોત્તરો ખૂબ મહત્ત્વના ગુણોત્તર છે. કારણ કે ધંધા મુખ્ય જે હેતુ છે કોઈ પણ ધંધાકીય એકમનો તે નફો કમાવાનો છે અને એટલા માટે આ બધા જ ગુણોત્તરો એ ધંધાકીય એકમ માટે ખૂબ મહત્ત્વના છે. એટલે ધંધાના સંચાલકોને પોતાની કાર્યક્ષમતા માપવાનો, ધંધામાં ટકી રહેવા સતત જે નફાકારકતા ગુણોત્તર શોધી અને ધંધાની પ્રગતિનો ખ્યાલ મેળવતા રહેવું જોઈએ. એનાથી ખ્યાલ આવશે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ કે નહીં, નફામાં વધારો થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. બરાબર. તો એ ગુણોત્તર શોધીશું ત્યારે ખ્યાલ આવશે. સાથે સાથે જે ધંધામાં નાણાં રોકનાર છે, શેર હોલ્ડર, તેને પણ આપણે પોતાના રોકાણ પર સારું વળતર મેળવવામાં રસ હોય અને એટલા માટે તેને આપણે નિયમિતપણે વ્યાજ મળે અને નિયત મુદ્દતે મુદ્દલ પાછું મળી તેવું ઈચ્છે છે અને એટલે ધંધો નફાકારક હોય તો જ શક્ય બને. બરાબર. કારણ કે આ બધા ગુણોત્તરો એટલા માટે ખૂબ મહત્ત્વના છે કે રોકાણકારોને પણ આપણે કહી શકીએ કે આટલો નફો થયો છે અને એના ઉપર તમને અમે આટલું વળતર આપી રહ્યા છે. બરાબર. તો આવા અલગ અલગ ગુણોત્તરો જેમાં કાચા નફાનો ગુણોત્તર આવી ગયો, સંચાલન ગુણોત્તર છે એમાં પણ નફો ઉપયોગમાં લેવાતો હોય છે, ખર્ચ ગુણોત્તર કારણ કે ખર્ચની અસર પણ નફા ઉપર થતી હોય છે, ચોખ્ખા નફાનો ગુણોત્તર હોય, રોકાયેલી મૂડી પર વળતર હોય, વળતર એટલે જેને આપણે નફો જ કહીએ છીએ,
શેર હોલ્ડરના ભંડોળ પર વળતર છે અથવા તો શેર દીઠ કમાણીનો દર શોધવો હોય તો આ તમામ ગુણોત્તરોને આપણે નફાકારકતાના ગુણોત્તરમાં વિભાજિત કરી શકાય. બીજા જે ગુણોત્તર છે તે પ્રવાહિતા ગુણોત્તરો. તો ધંધાની પ્રવાહિતા દર્શાવવા માટેના જે ગુણોત્તર છે તો મુખ્યત્વે ધંધામાં જે હાથ પર રોકડ, બેંક સિલક, લેણી હુંડી, દેવાદારો આવી જે અલગ અલગ મિલકતો છે જેના નાણાં ચાલુ દેવા ચૂકવવામાં આપણને મળતા રહે છે, આવી મિલકતોને પ્રવાહી મિલકતો કહેવાય. અને જ્યાં આવી મિલકતો પૂરતી હોય ત્યારે આપણે કહી શકીએ કે તે ધંધાની જે પરિસ્થિતિ છે અથવા જે તરલતાની પરિસ્થિતિ છે તે સંતોષકારક છે. બરાબર, જે પ્રવાહી પરિસ્થિતિ છે કારણ કે તેનો પ્રવાહ ચાલુ છે, જેટલી ચાલુ મિલકતો છે સામે ચાલુ દેવા ચૂકવી શકાય છે. તો આવા ગુણોત્તર શોધવા માટે જે વપરાય છે તેને પ્રવાહિતા ગુણોત્તર કહેવાય. એમાં મુખ્યત્વે 3 પ્રકારના ગુણોત્તરો આવતા હોય છે: ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર અને એસિડ કસોટીનું જેને આપણે ઝડપી ગુણોત્તર કહીએ છીએ. આ તમામમાં ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો ઉપયોગ થાય છે. આના સિવાય કોઈ મિલકત, કોઈ દેવા અહીં ઉપયોગમાં લેવાતા નથી, એટલા માટે તે પ્રવાહી ગુણોત્તરો કહી શકાય. ત્રીજા પ્રકારના જે ગુણોત્તર છે તે છે પ્રવૃત્તિ ગુણોત્તરો. ધંધાની કાર્યક્ષમતા અને તેની પ્રવૃત્તિને માપવા માટે તો ધંધામાં જે મિલકતોની કેટલી કાર્યક્ષમતાથી ઉપયોગ થાય છે, સાથે સાથે તે દર્શાવતા ગુણોત્તરોને પ્રવૃત્તિ દરના ગુણોત્તર કહેવાય. એને ચલન દરના ગુણોત્તર પણ આપણે કહી શકાય. ચલન દર, બરાબર, ઉથલો આપણે જેને કહેતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે મિલકતોનું જે વેચાણ છે તે કેટલી ઝડપથી રૂપાંતર થાય છે તે આ બધા ગુણોત્તર આપણને દર્શાવે છે. બરાબર, મિલકત તમે વેચી પણ સામે જે રૂપિયા મળ્યા તેને તમે ક્યાં રોક્યા અથવા તો ક્યાં તેનો ઉપયોગ કર્યો, તેને કેટલી ઝડપથી કર્યો, તો આવો બધો જે પ્રવૃત્તિ દરના ગુણોત્તરોમાં જાણી શકાય. જેમ આ ચલન દર ઊંચો તેમ મિલકતોનો ઉપયોગ કાર્યક્ષમતાથી થાય છે એવું કહી શકાય આપણે. બરાબર, અને લેણદારો અને શેર હોલ્ડર પોતાના નાણાં કંપનીની મિલકતોમાં જ્યારે રોકવા અને ધંધાનો ઉપયોગ કરવા માટે આપે છે એટલા માટે સંચાલકોની એક જવાબદારી બને છે કે તે કાર્યક્ષમતા કેટલી ઝડપથી અને તેનું વેચાણમાં રૂપાંતર થાય છે એના આધારે નક્કી કરી શકાય. તો વેચાણ અને મિલકતો વચ્ચે જે અમુક પ્રમાણ કે સમતુલા જાળવી જઈએ અને જો પ્રમાણ ન જળવાય તો તે ધંધામાં અસમતુલા ઉદ્ભવી છે તેવું આપણે કહી શકાય. બરાબર, તો આ પ્રવૃત્તિ દરના ગુણોત્તરો એમાં અલગ અલગ પ્રકારના ગુણોત્તરો આવતા હોય છે. સ્ટોક ચલન દર હોય, દેવાદાર ગુણોત્તર છે, લેણદાર ગુણોત્તર છે, કાયમી મિલકતોનો ચલન દર, કુલ મિલકતોનો ચલન દર, ચોખ્ખી મિલકતોનો ચલન દર છે અને કાર્યશીલ મૂડીનો ચલન. તો આ તમામ એવા ગુણોત્તરો છે કે જે ધંધાની પ્રવૃત્તિ દર્શાવે, ધંધાની કાર્યક્ષમતા દર્શાવે કે ધંધામાં કેટલું મિલકતોનો ઉપયોગ કાર્યક્ષમતાથી થાય છે. બરાબર, તો દેવાદાર ગુણોત્તર જેનાથી આપણે જાણી શકાય કે દેવાદારો આપણને કેટલા ટાઈમમાં રૂપિયા ચૂકવે છે. લેણદાર ગુણોત્તર જેનાથી આપણે એ જાણી શકીએ કે આપણે ખરીદી કર્યા પછી કેટલા દિવસમાં તેમને નાણાં ચૂકવીએ છીએ. એટલે કેટલા કાર્યક્ષમ છે, કેટલા પ્રવૃત્ત છે, આ બધા ગુણોત્તરો ઉપરથી જાણી શકાય છે. તો આ પ્રવૃત્તિ ગુણોત્તરો અને છેલ્લે તેનો ઉપસંહાર જોઈએ કે આખા ચેપ્ટરમાં આપણે શું સમજ્યા. તો નાણાકીય હિસાબોમાં જે વ્યવહારો કેવી રીતે ચોપડે લખવા તે આપણે શીખેલા છીએ, પણ એને આધારે વર્ષને અંતે વર્ષનો નફો કે ખોટ જાણવા માટે નફા નુકસાન ખાતું બનાવવા અને ધંધાની જે આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ છે તો આ આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા માટે પાકું સરવૈયું બનાવવું, આ વગેરે બાબતોનો અભ્યાસ કર્યો આપણે. સાથે સાથે અકાઉન્ટન્સીનું કામ આટલેથી નથી પૂરું થતું. નાણાકીય પત્રકો તૈયાર કરવાથી કામ પૂરું નહીં થાય. એ નાણાકીય પત્રકોને હિસાબી પદ્ધતિના અભ્યાસીએ એ જાણવું પડે કે હિસાબો ઉપરથી ઉપયોગી અનુમાનો લગાવવા અને એને તારવવા પણ શીખવું પડે. અને એટલા માટે ધંધાનો નફો કે ખોટ જાણવા માટે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે અને વર્ષના અંતે આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા માટે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે. અને આ બંને પત્રકોનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે અને એ વિશ્લેષણ કઈ રીતે થાય છે તે આપણે આ ચેપ્ટરમાં શીખ્યા. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ તમામ વિવિધ રીત વિશે સમજ્યા અને ત્યારબાદ તે અર્થઘટન ગુણોત્તર શું છે અને અલગ અલગ ગુણોત્તરો વિશે સમજૂતી લીધી. આ સાથે આ ચેપ્ટર આપણે અહીં પૂરું કરીએ છીએ. ધન્યવાદ.